લોકોને એમ લાગતું હોય છે કે આયુર્વેદિક વસ્તુઓની વાત કરવામાં આવે તો એમાં ફક્ત ઉકાળો કે ચૂર્ણ કે કડવા રસનો જ વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આજે આપણે એક એવી મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ કે એ તમે જોશો, એને બનતા જોશો તો તમારા મોઢામાં પાણી આવી જશે એવી એક રસપ્રદ મીઠાઈ છે, જેનું નામ છે નારિકેલ ખંડપાક. નારિયેળનો જે છીણ આવે એ છીણ, ખાંડ, ઘી અને અમુક જે ઔષધીય દ્રવ્યો છે એને મિક્સ કરીને આપણે એક આજે નારિકેલ ખંડપાક, આ બધા જે દ્રવ્યો છે એને મિક્સ કરીને આજે આપણે નારિકેલ ખંડપાક બનાવીશું. ચલો એને બનાવવાની વિધિ જાણીએ. નારિકેલ ખંડપાક બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. એના માટે 40 થી 50 ml જેટલું ઘી, 160 ગ્રામ ટોપરાનો છીણ, 160 ગ્રામ ખાંડસરી એટલે કે દેશી ખાંડ અને 640 ml જેટલું પાણી લઈ લઈશું. સૌથી પહેલા આપણે ઘી લઈ લઈશું. અને સ્ટવને લો ફ્લેમ ઉપર સ્ટાર્ટ કરીશું. પછી આની અંદર ટોપરાનો છીણ એડ કરીશું. હવે નીચે દધાઈ ન જાય એના માટે આપણે એને ધીરે ધીરે મિક્સ કરીશું. હવે લો ફ્લેમ પર આપણે ટોપરાના છીણને ઘીમાં સરખી રીતે શેકીશું. જરૂરત અનુસાર થોડું ઘી એડ કરી શકાય છે. આપણા ટોપરાના છીણનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. ટોપરાના છીણને આપણે સતત આ રીતે મિક્સ કરતા રહેવું પડશે. જો થોડી વાર પણ આ રીતે આપણે અટકી ગયા તો પછી નીચેથી એ બળવાનું ચાલુ થઈ જશે. અને હવે આપણો ટોપરાનો છીણ થોડો થોડો ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો છે, એટલે સતત આપણે એને મિક્સ કરતા રહેવું પડશે. હવે આપણા ટોપરાના છીણનો કલર બદલાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. જ્યારે આપણા છીણનો કલર આવો થઈ જાય એટલે તરત જ આપણે આપણી જે ખાંડસરી છે એ એડ કરી દેવાની છે. જેટલો ટોપરાનો છીણ આપણે લીધો છે એટલી જ ખાંડસરી આપણે એડ કરવાની છે. ખાંડસરીને આપણે ટોપરાના છીણ સાથે બરોબર રીતે મિક્સ કરી લઈશું. અને જેવું આ સરખું મિક્સ થઈ જાય કે પછી આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. ખાંડસરી એ સરખી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે પાણી એડ કરીશું. પાણી 640 ml એડ કરવાનું છે. આ મિશ્રણને આપણે બરોબર મિક્સ કરી લઈશું અને એકદમ પેસ્ટ જેવી કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું. ટોપરાનો જે છીણ છે એની અંદર થોડોક દૂધનો ભાગ હોય છે. એના કારણે જ્યારે આપણે નારિકેલ ખંડ બનાવીએ ત્યારે આવું દ્રવ્ય ઉપર આવી શકે છે, પરંતુ એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આપણે લો ફ્લેમ ઉપર વધારે સમય માટે આને ઉકાળીએ છીએ ત્યારે આપણી જે કન્સિસ્ટન્સી છે એ સરખી થઈ જશે અને આ જે દૂધ જેવું જે દ્રવ્ય છે એ પણ બળી જશે. લો ટેમ્પરેચર ઉપર ઉકાળવા માટે આપણે ઓછામાં ઓછો અડધો કલાકથી પોણો કલાક જેટલો સમય જોઈશે. એ દરમિયાન આપણે નારિકેલ ખંડની અંદર જે બીજા દ્રવ્ય, જે બીજા મસાલાઓ એડ કરવાના છે એ તૈયાર કરી લઈએ. સૌથી પહેલા આપણે 3 ગ્રામ જીરું લઈશું અને એને બરોબર ખલવાની અંદર વાટી લઈશું. હવે આપણે 3 ગ્રામ જેટલા ધાણા એડ કરીશું. હવે આપણો આ ધાણા જીરાનો કોર્સ પાવડર તૈયાર થઈ ગયો છે. એને આપણે બીજા પાત્રમાં લઈ લઈશું.
હવે આપણે 3 ગ્રામ તજ લઈશું અને એને પણ ખાંડીને આપણે એનો પાવડર કરી લઈશું. હવે આપણો તજનો પાવડર તૈયાર થઈ ગયો છે. આની અંદર આપણે ઇલાયચી એડ કરીશું. 3 ગ્રામ ઇલાયચી છે અને જોડે જોડે 3 ગ્રામ કાળું જીરું પણ એડ કરીશું અને આનો સરખી રીતે પાવડર કરી લઈશું. આપણો આ પાવડર તૈયાર થઈ ગયો છે. આ જ રીતે આપણે નાગકેસર, વંશલોચન, પીપલી અને મુસ્તા આ દરેકને આપણે આ જ રીતે એનો પાવડર કરી લઈશું અને એને એકઠો કરી લઈશું. આની અંદર આપણે કાળું જીરું, જીરું, ધાણા, તજ અને ઇલાયચી આ 5 વસ્તુઓનું ચૂર્ણ આપણે બનાવીને લઈ લીધું છે. હવે આની અંદર આપણે બીજી જે આયુર્વેદિક ઔષધિઓના જે પાવડર છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે એ આપણે એડ કરીશું. સૌથી પહેલા છે વંશલોચન, પછી છે મુસ્તા, પછી છે પીપલી અને હવે આપણે એડ કરીશું નાગકેસર. આ જે બધી આયુર્વેદિક જે ઔષધિઓના જે પાવડર છે એ દરેક આપણે 3-3 ગ્રામ લેવાના છે અને આ છે નાગકેસર. આ રીતે જે આપણે જુદા જુદા પાવડર એડ કર્યા છે એને સરખી રીતે મિક્સ કરી લેશું. આ બધી પ્રોસેસ આપણે કરી ત્યાં સુધીમાં આપણું જે નારિકેલ ખંડ પાક જે આપણે થવા મૂક્યો છે એ થઈ ગયું હશે. હવે આપણો આ ટોપરાનો છીણ બરોબર થઈ ગયો છે અને જે આપણે પાણી એડ કર્યું હતું એ ઘણું એવું બળી ગયું છે અને આપણે જે કન્સિસ્ટન્સીની વાત કરી હતી કે પેસ્ટ જેવું થવું જોઈએ, એટલે જો એને સરળ ભાષામાં કહેવામાં આવે તો એકદમ શીરા જેવું થઈ જવું જોઈએ. તો આપણો જે આ ટોપરાનો છીણ છે એ એની જે કન્સિસ્ટન્સી છે એકદમ શીરા જેવી થઈ ગઈ છે. હવે આપણે આને સ્ટવ પરથી ઉતારી લઈશું અને ઠરવા દઈશું. હવે આપણો આ નારિકેલ ખંડ પાક જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટેનું આ જે મિશ્રણ છે એ હવે એકદમ ઠંડુ થઈ ચૂક્યું છે અને એની અંદર આપણે જે આ 9 જે પાવડર ભેગા કરીને એડ કર્યા હતા એ આપણે ઉમેરીશું. હવે આપણો નારિકેલ ખંડ પાક છે એ તૈયાર થઈ ગયો છે. જે લોકોને એસિડિટી થતી હોય, વધારે ગરમી લાગતી હોય, જેમનો પિત્ત વધારે વધતો હોય, ખાટા ઓડકાર આવતા હોય, આવી જે તકલીફ થતી હોય એ લોકો આ નારિકેલ ખંડ પાક છે એ ખાઈ શકે છે અને જો સવારે ભૂખ્યા પેટે 2 ચમચી ખાવામાં આવે તો પછી આની જે અસર હોય છે એ સારી એવી થાય છે. ઉનાળામાં જો તમને કોઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય તો એના માટે આ નારિકેલ ખંડ પાક એકદમ શ્રેષ્ઠ છે. આ આપણો નારિકેલ ખંડ પાક ખાવા માટે એકદમ તૈયાર છે. આની અંદર કોઈ પણ પ્રકારના ડ્રાય ફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ એ એડ કરીને આની જે શુદ્ધતા છે એને બગાડવી નહીં અને આ જ રીતે આનો સેવન કરવું.